आशा की किरण। પરમાત્માની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનું કોઈ ધ્યાન કરે તો એના હૃદયમાંથી દ્વેષ વૃત્તિ ટળી જાય છે. મૈત્રી ભાવ, માને દુનિયામાં કોઈ દુશ્મન દેખાતો જ નથી એવો મૈત્રી ભાવ એના હૃદયમાં પ્રગટ થાય છે. અને સદબુદ્ધિ રૂપી ગુણ, ભક્તો બુદ્ધિ તો દુનિયામાં બહુ લોકો પાસે છે, પણ એ બુદ્ધિ કામની, એ બુદ્ધિને સદબુદ્ધિ કહેવાય. જે બુદ્ધિ પોતાનું ભલું કરે, જે બુદ્ધિ હામલાવાળું પણ ભલું કરે, એને સદબુદ્ધિ કહેવામાં આવે છે. બાકી તો એક એક બોમ્બ નાખી અને 112 માળની બિલ્ડિંગ ઉલાલ નાખે, એ બુદ્ધિ વગર નહીં બનાવ્યું છે, એ બુદ્ધિશાળી જ બનાવ્યું. એ પ્લાન બધા માસ્ટર પ્લાન બુદ્ધિશાળી બનાવે, પણ એને સુબુદ્ધિ ન કહેવાય. કહેવાય સદબુદ્ધિ એને કહેવાય જેમાં પોતાનું ભલું થાય, જે બુદ્ધિના માધ્યમથી અન્યનું ભલું થાય, એને સદમતિ સદબુદ્ધિ કહેવામાં આવે છે. પરમાત્માની પ્રકૃતિનું ધ્યાન કરવા માત્રથી જીવાત્માને દુનિયામાં ક્યાંય દુશ્મનાવટ નથી રહેતી, માને કોઈની સાથે દ્વેષ નથી રહેતો, અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. પોતે સુખી થાય અને અન્ય લોકોને સુખી કરે એવી સદમતિની પ્રાપ્તિ થાય છે. અને અમૈત્રી માને દુશ્મનાવટનો વિરામ થાય છે, કુબુદ્ધિનો નાશ થાય છે. માનવ સજ્જન વ્યક્તિને સદમતિ આવે તો સમજી શકાય, પણ ગમે તેવો પાપી હોય, પરમાત્માનો સંબંધ થતાની સાથે સદમતિનું પ્રાગટ્ય થાય છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.